ગુડ ઇવનિંગ. ગુરુ અને શિષ્ય બે શરીરનું મિલન છે, પણ એ ગેરંટી નથી કે બે આયામનું મિલન થાય. શિષ્યત્વ એક અંદરની મુદ્રા છે, ભાવ કેન્દ્રની મુદ્રા છે. જ્યારે આપણે સાધારણ ગેમમાં પડીએ છીએ ત્યારે ભાવ કેન્દ્રની એક રાસાયણિક એલ્કેમિકલ ચેન્જ આવે છે, ટ્રાન્સફોર્મેશન આવે છે, થોડા સમય માટે, ટકતું નથી. એ પ્રેમના એક મોજાની અંદર ઘણી બધી નેગેટિવિટી એની મેળ પડી જતી હોય છે. કોઈ આપણને ગાળ દે તો એ વખતે ગાળ લાગતી નથી. કોઈ આપણી પાસેથી કઈ વસ્તુ લઈ જાય તો અંદર પોઝેસિવનેસ, અધિકાર ભાવ આવતો નથી, કારણ કે આપણે પ્રેમમાં છીએ. દુનિયા જોવાની એક નવી દ્રષ્ટિ આવી જાય છે, પણ કારણ કે કોન્શિયસનેસ પાછળ નથી, એ ટકતું નથી. કોન્શિયસનેસ હોય તો હોય કે આ પ્રેમ જે છે એ અંદર ક્યાંક ધ્રુણા ઉપર ટકેલું છે. આ બે વસ્તુ આપણને સાથે દેખાય અને એ પ્રેમને ધારણ કરતા કરતા અંદરની ધ્રુણા જો ડિઝોલ્વ થઈ જાય, ઓગળી જાય, તો એ પ્રેમનો તબક્કો બદલાઈ જાય, પણ એ થતું નથી. અહમ બહુ ચાલાક છે, એ પાછળ ઊભું જ છે કે જલ્દી લગ્ન કરી લે, બાકી પ્રેમ નીકળી જશે. પણ પ્રેમ એક શક્તિ છે, પ્રેમ એક અંદરની સંવેદના છે. એ આપણને ખ્યાલ જ નથી કે એને સાચવવું પડે છે, કોન્શિયસલી સાચવવું પડે છે. જેમ એક નાજુક છોડ લઈ આવીએ છીએ અને એનું રક્ષણ કરીએ છીએ, એમ અંદર જ્યારે પ્રેમ જાગે છે ત્યારે એ પ્રેમને સાચવવું પડે છે. એને જો સરખી રીતે પાણી આપવામાં આવે, જો વ્યક્તિ જેના દ્વારા એ પ્રેમ આવ્યું છે એ વ્યક્તિ જો નિમિત્ત બની જાય અને પ્રેમ મહત્વનું બની જાય, એક મોટું ટ્રાન્સફોર્મેશન આવે. ધીમે ધીમે એ પ્રેમની શક્તિ અંદર ઉગતું જાય અને એ શક્તિ જ્યારે ખીલે છે એની સાથે ઘણી બધી અંદરની સિદ્ધિઓ, અંદરનું સમજણ, કારણ કે સમજણ હૃદયની અંદર જ છે, જાણવું મગજની અંદર છે, સમજણ નથી. સમજણ પ્રેમ જેવું છે, શક્તિ એક જ છે. તો એ પ્રેમની શક્તિની સાથે સમજણની શક્તિ આવે છે. એવી જ રીતે શિષ્ય અને ગુરુ. શિષ્યત્વ એક શરણાગતિની મુદ્રા છે, પણ એ શિષ્યત્વ જીવવું બહુ અઘરું છે. ગુરુનો ફોટો ઘરમાં મૂકવું બહુ સહેલું છે, પણ પત્નીની અંદર ગુરુને જોવું બહુ અઘરું છે. શિષ્યત્વ અંદરની એક મુદ્રા છે, એટલે એ પત્ની પણ સામે આવે તો એ શિષ્યત્વ છે, અને બાળક પણ સામે આવે તો એ શિષ્યત્વ છે. પણ જો ગુરુ માટે હોય અને પત્ની માટે ન હોય તો કંઈક ગોટાળો છે અંદર.
પણ ગુરુ અને શિષ્યનો સંબંધ આના જેવો કોઈ સંબંધ નથી. પ્રેમની અંદર હજી એક જાતનું કંઈક અંદર ભય રહી જાય છે કે કાલે છૂટું થશે, કાલે છૂટું થશે. પણ જ્યારે શિષ્ય ગુરુ પાસે હોય છે ત્યારે એક શિષ્યને એવું લાગે છે કે બધી બાજુથી એ ટોટલી સુરક્ષિત છે. એને દુનિયાની કોઈ શક્તિ એને હાનિ પહોંચાડી શકતું નથી. જાણે કે માના ગર્ભમાં પાછો આવી ગયો એવું લાગે છે શિષ્યને. અંદર ભય નથી, અંદર ખ્યાલ છે કે આ થોડો વખત માટે સંબંધ છે અને એ થોડો વખતનો સંબંધ એમાંથી કાયમનો સંબંધ બાંધવાનો છે. એટલે શિષ્ય વેલ્યુ સમજે છે કે આ ગુરુ મારી બાજુમાં છે, એની કિંમત સમજે છે અને એ શિષ્યત્વના મુદ્રાને એ ધીમે ધીમે વધારે ગાઢ અને ગહેરું બનાવતો જાય છે કે ગુરુને એ પી શકે. શિષ્ય જે સમયની અંદર જીવે છે એ પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. ગુરુને આ સમયની સાથે કઈ કનેક્શન જ નથી. ગુરુ કંઈક જુદા સમયમાં જીવે છે, જાણે કંઈક જુદા આયામમાં જ કામ કરે છે. એટલે ઘણીવાર બે શરીર બાજુમાં હોય પણ શિષ્યત્વની મુદ્રા ન હોય તો કોમ્યુનિકેશન ન હોય. અને ઘણીવાર શરીરો બાજુમાં ન પણ હોય, કોઈક જુદા આયામમાં હોય પણ અંદર શિષ્યત્વની મુદ્રા હોય તો કોમ્યુનિકેશન થઈ જાય. તો શિષ્ય પીએ છે ગુરુને. એ ઇન્ટેલેક્ચ્યુઅલી સમજવા માટે એક આયામમાં ગુરુ કામ કરે છે, એક આયામમાં શિષ્ય છે. ગુરુ અનંતતામાં છે, એને શિષ્યની અનંતની યાત્રા દેખાય છે. શિષ્યને આવતીકાલની પડેલી છે કે આવતીકાલે શું કરશું, આ નથી સમજાતું, આ આમ છે. પણ ગુરુને ખ્યાલ છે કે કંઈ સમજવાની જરૂર નથી. હૃદયની અંદર સમજણ શક્તિ આવી ગયું તો બધું એની મેળે સમજાઈ જાય છે. તો ગુરુ એવા સંજોગ ઊભા કરે, એવા પ્રસંગ ઊભા કરે કે શિષ્યની અંદર આ શક્તિ ખીલે. અને જો સરખી રીતે ગુરુ અને શિષ્ય વચ્ચે જો શિષ્યએ સરખું એનું અંદર ખ્યાલ આવી ગયો કે બસ મેળવવું જ છે, તો એક પોઈન્ટ એવો આવે કે ગુરુ રેડી શકે છે. શિષ્યનું વાસણ ખાલી હોય છે અને રેડી શકે છે અંદર. પછી બેઉનું હૃદય એક થઈ જાય છે. શિષ્યનું પોતાનું હૃદય રહેતું નથી. તો આ બહુ કિંમતી સંબંધ છે ગુરુ અને શિષ્યનું. પછી જીવન ગુરુ બની જાય છે. પણ જીવન ગુરુ બને છે અને ગુરુ ગુરુ છે એ બંનેની અંદર થોડો ફરક છે. ગુરુ પહેલા શિષ્યને ટ્રેન કરે છે, એને સમજણ આપે છે, જુદા જુદા સંજોગોની અંદર એની શક્તિઓ ખીલવાનો મોકો આપે છે. અને જ્યારે ગુરુને લાગે છે કે શિષ્યની થોડી શક્તિઓ ખીલી ગઈ છે, થોડું સમજણ ખીલી ગયો છે, તો એ એક્ઝામિનેશન લે છે, પરીક્ષા લે છે. જ્યારે જીવન ગુરુ બને છે ત્યારે કંઈક ઉલટું થઈ જાય છે. પરીક્ષા પહેલા આવે છે, સમજણ પછી આવે છે. પણ સરખી રીતે જો શિષ્ય ગુરુ પાસે રહ્યો હોય તો જીવનની જે કોઈ પરીક્ષા આવે એને ખ્યાલ છે કે હૃદયની અંદર તો સમજણ શક્તિ છે, જે ગુરુના સાનિધ્યમાં ખીલેલું છે. એ સમજણ શક્તિ તો જીવન એક પછી એક પરીક્ષા આપતી જાય અને અંદર સમજણ શક્તિનો વધારો થતો જાય. તો પહેલા આપણે ટ્રેનિંગ ગુરુ પાસે લઈએ
અને પછી જીવનને ગુરુ બનાવે. એનો મતલબ ગુરુ માટે પ્રેમ નથી એવું નથી. આ એક વસ્તુ પામે છે, એક ક્ષેત્રનો વિસ્તાર થઈ જાય છે. હવે શિષ્ય જે છે એ ક્યાંયથી સુરક્ષિત નથી. હવે જીવનનો સામનો કરવો પડે છે. જ્યારે ગુરુ પાસે હતો ત્યારે ટોટલી સુરક્ષિત હતો. હવે નાની નાની વસ્તુઓનો સામનો કરવો પડે છે. પણ એના વગર શિષ્ય પોતાના પગે ચાલી નથી શકતો. પેલા ગુરુનો હાથ પકડે, ચાલતા શીખે, અને પછી ગુરુ જીવનની અંદર એક ધક્કો મારે અને પોતાના પગે ચાલે. કોઈને કંઈ પૂછવું હોય, એક પ્રયોગ હતો. થોડી વાત થઈ હતી કે આપણા બધાની અંદર એક ચિત્ર છે, આપણે જેને સ્વમાન કહીએ છીએ. આપણે જે આપણી જાતને માની બેઠા છે. તો એ ચિત્રને આપણે આપણા સેલ્ફ ઓબ્ઝર્વેશનની અંદર લઈ આવવું છે. તો એની માટે એક નાનો પ્રયોગ. જ્યારે આપણે કોઈની સાથે પણ વ્યવહાર કરીએ ત્યારે એક વસ્તુ અંદર આપણે રાખીએ, એક કોન્શિયસનેસ, એક જાગૃતિ, કે એની સાથે વ્યવહાર કરવામાં તેજ પણ એના સ્વમાનને હું ઘાવ ન પહોંચાડું. આમ કરતા જશું તો બહુ જ થોડા સમયમાં આપણે જે આપણા પોતાનો સ્વમાનનો ચિત્ર બનાવ્યો છે એ ઉઘાડું પડી જશે. એ આપણા ઓબ્ઝર્વેશનમાં ખુલી જશે. એ જે માઇન્ડનો ભાગ જે અત્યારે અંધકારમાં છે એ પ્રકાશમાં આવી જશે. કારણ કે એને સેજ પણ દુઃખ ન થાય, એને સેજ પણ ઘાવ ન પહોંચે, એ રીતે મારે વર્તવું છે. અને એ વર્તવાનું કોશિશ કરીશ ત્યારે ખ્યાલ આવશે કે આ બધી વસ્તુઓ થકી મને તો ઘાવ પહોંચે જ છે, મને તો માઠું લાગે જ છે. તો આ એક સીધો સરળ પ્રયોગ છે. આ કરશું તો અંદર સેલ્ફ ઓબ્ઝર્વેશન એની મેળે ચાલુ થઈ જશે. જાગૃતિ એની મેળે આવશે, કારણ કે એ કરવા માટે પહેલા કોન્શિયસ થવું પડશે. તો આ એક નાનો પ્રયોગ. આપણે જેટલા પ્રયોગો આટલા દિવસમાં કર્યા એમાં એડ કરી દેજો. બોલો, કોઈને કંઈ પૂછવું હોય? બાકી સવારની એક વાર્તા છે અધૂરી છે, એ પૂરી કરી લઈએ આપણે. કોઈને કંઈ પ્રશ્ન બાકી રહ્યો છે? attention understanding ને આ બધા જે સંબંધ શું છે એ આત્મા અને આત્માનું કિરણ. એ કિરણ શેની માટે ફેંકે છે? એને અનુભૂતિ લેવું છે. અને એ કિરણ જે યંત્ર દ્વારા બહાર નીકળે છે એ બોડી બ્રેઇન સિસ્ટમ. તો એ આંખમાંથી બહાર નીકળે, એ કાનમાંથી બહાર નીકળે. આંખમાંથી બહાર નીકળે તો દેખાય, કાનમાંથી બહાર નીકળે તો સંભળાય. એ જે આત્માનું કિરણ અનુભૂતિ લેવા માટે બોડી બ્રેઇન સિસ્ટમ દ્વારા બહાર જાય છે એને અટેન્શન કહેવાય. થોડી ગહેરાઈમાં જવું છે કે ઉપરથી જ સમજવું? થોડી ઓકે. આ અટેન્શન શું કરે છે? એ જાદુઈ છડી છે. અટેન્શન એક આપણે પ્રશ્ન પૂછી શકીએ કે તમે અત્યારે અહીંયા બેઠા છો, હું જોઈ રહ્યો છું, તમારી ઉપર અટેન્શન છે. અટેન્શન ન હોય તો તમે છો કે કેમ? તો એ અટેન્શન આંખમાંથી બહાર જાય છે, તમને તમારી ઉપર પડે છે તો શું થાય છે તે વખતે? હું કઈ રીતે તમને જોઈ શકું છું?
દર્શન શાસ્ત્ર કહે છે કે જેવું અટેન્શન તમારી ઉપર પડે છે તમારા ભાગલા થઈ જાય છે. જેમ સાયન્સ કહે છે કે તમને જોઉં તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સ મારા ઓપ્ટિક નર્વમાં આવે છે, આંખના રેટિના ઉપર પડે છે અને આંખના રેટિના ઉપર તમારો ચિત્ર પડે છે અને એ ચિત્ર હું જોઉં છું એટલે તમે દેખાઓ છો. સાયન્સ આવી કંઈક વાત કરે છે. એવી રીતે દર્શન શાસ્ત્ર કહે છે કે જ્યારે અટેન્શન કોઈકની ઉપર પડે છે ત્યારે એ વ્યક્તિ એ વસ્તુ એના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસમાં ખંડિત થઈ જાય છે, ભાંગી જાય છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસને દર્શન શાસ્ત્ર એને તન્માત્ર કહેવાય કહે છે. અને એ વ્યક્તિ એઝ ઇલેક્ટ્રિસિટી એઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસ મારા આંખ દ્વારા અંદર આવે છે. આંખ દ્વારા અંદર આવે છે. અંદર એક યંત્ર છે જેનું નામ છે મનસ. એ ઇમ્પલ્સીસ જે અંદર આવ્યા છે જેને તન્માત્ર કહેવામાં આવે છે એને ફરીથી ગોઠવી અને ચિત્તનું સ્ક્રીન ઉપર, ચિત્તના પડદા ઉપર તમારો ઇમેજ ઉત્પન્ન કરે છે. હકીકતે તમને નથી જોતો હું, હકીકતે મારા ચિત્ત ઉપર જે ઊભું કરેલું ઇમેજ છે, જે તમારું ડુપ્લિકેટ છે, એને હું જોઈ રહ્યો છું. અને એ આખી જે ક્રિયા બની શકે છે એ અટેન્શનના કારણે બની શકે છે. અટેન્શન એની એ આત્માની શક્તિ છે જે ઇન્દ્રિયો દ્વારા બહાર જાય છે અને દુનિયાનો અનુભવ એની માટે કરે છે. આ જે અંદર જે ચિત્રને જોઉં છું એને યોગ, એને વૃત્તિ કહે છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. નિરોધ એટલે એ વૃત્તિ જે અંદર ચિત્ર ઉત્પન્ન થયું ખાઈને પચાવી શકું છું તો નિરોધ થઈ જાય છે. પણ એને હું ખાઈને પચાવી નથી શકતો કારણ કે અંદર રિએક્શન છે એટલે તરત જ એ જે ચિત્ર અંદર ઉત્પન્ન થયું એનું હું ઉલટી કરી નાખું છું. નિરોધ નથી થતો અંદર. જેવી રીતે થાળીમાં ખોરાક પડ્યો અને એ ખોરાક ચાવીને એ ખોરાકનો નિરોધ કરી નાખું છું, એવી રીતે એ અટેન્શન દ્વારા જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસ અંદર આવ્યા તન્માત્રના રૂપમાં એ ફરીથી ગોઠવાઈ ગયા, તમારું ચિત્ર ઉત્પન્ન થયું, પણ એ ચિત્રનો નિરોધ નથી થતો. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. તો આ અટેન્શન થયું. બીજું શું હતું? નોઈંગ. નોઈંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ પેલા લઈ લે. નોઈંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. હું જાણું છું કે આ કસરતો મારી માટે બહુ સારા છે, પણ સમજું છું કે કેમ. નોઈંગ મગજમાં છે, સમજણ હૃદયની અંદર છે. સમજણ પ્રેમ જેવું છે. મારી ગર્લફ્રેન્ડ કે તું આખી રાત મારી સામે જ બેસીને મારી આંખમાં જોયા કર તો એક ક્ષણ માટે આપણે વિચારશું પણ નહીં કે હું બહુ થાકેલો છું અને મારી પાસે ટાઈમ નથી અને મારે આટલા કામ બાકી રહી ગયા છે. કંઈ પણ આડું નહીં આવે. આખી રાત આંખ મિચક્યા વગર એની આંખમાં જોયા કરશું. આ પ્રેમની શક્તિ છે, આ હૃદયની શક્તિ છે. તો જાણવું મગજથી, સમજવું હૃદયથી. હું જાણું છું કે આ 6 એક્સરસાઇઝ મારી માટે બહુ સારું છે, પણ સમજું છું. હું જો સમજતો હોત તો એક પણ દિવસ એ પડી જ ન શકે કારણ કે એના પ્રેમમાં હું પડી ગયો છું. તો પડી જ ન શકે. કેવી રીતે પડી શકે? પણ હું સમજું છું એટલે આજે પણ દિવસનું મગજથી હું જાણું છું એટલે એક દિવસ કરીશ, પછી 2 દિવસનો ગેપ આવશે, ફરીથી 2 દિવસ કરીશ. જાણવું અને સમજવુંની વચ્ચે આ પ્રેમની શક્તિ છે. નોઈંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ જાણવું પ્લસ લવ એ અન્ડરસ્ટેન્ડિંગ. લવની શક્તિ. બરાબર? હા, નોઈંગ અને અન્ડરસ્ટેન્ડિંગ. પછી ફિલિંગ અને સેન્સિંગ. સેન્સિંગ
પ્રકૃતિના કેન્દ્રમાં છે, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની અંદર. એ 5 ઇન્દ્રિયોની શક્તિ છે, એને સેન્સિંગ કહેવાય. આપણી અંદર જે ફિલિંગ ચાલે છે અને જે સેન્સિંગ ચાલે છે, એટલે ઇન્સ્ટિંક્ટ કેન્દ્રની અંદર સેન્સિંગ, ઇમોશનલ કેન્દ્રની અંદર ફિલિંગ. ત્યારે જે પેટ્રોલથી ઇમોશનલ કેન્દ્ર ચાલે છે અને ઇન્સ્ટિંક્ટ કેન્દ્ર ચાલે છે, બંનેનો પેટ્રોલ સરખો છે, એટલે બેવની અંદર ભેળસેળ થઈ જાય છે. ફિલિંગ અને સેન્સિંગ. સેન્સિંગ એટલે સંવેદના, ફિલિંગ એટલે ભાવ. આને અડું છું, આ લોખંડ છે એટલે ઠંડુ લાગે છે. ઠંડુ છે એ સંવેદના છે. પણ ઠંડુ મને ગમે છે કે નથી ગમતું એ ફિલિંગ છે. પકડાય છે બધાને? કોઈક કાળા કપડાં પહેરે છે તો કાળા કપડાની સંવેદના છે, પણ કાળા કપડાં મને ગમે છે કે નથી ગમતું એ ફિલિંગ છે. ફિલિંગની અંદર ગમો અને અણગમો જોડાઈ જાય છે. પણ આપણને બેઉ સાથે જ થઈ જાય. જેવું ઠંડુ ગમતું નથી એટલે ઠંડાનું એ ફિલિંગ પ્રાકૃતિક કેન્દ્ર, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર, અને ઇમોશનલ સેન્ટરમાં મને ઠંડુ ગમતું નથી, આ એકી સાથે થઈ જાય છે. બંને વચ્ચે ગેપ નથી. જેમ સેલ્ફ ઓબ્ઝર્વેશન કરશું અને અણગમામાંથી મુક્ત થવાની કોશિશ કરશું તો સેન્સિંગ થશે ઠંડુ છે, પણ એની સાથે આપણે લેબલ પછી નહીં મૂકીએ કે ગમે છે કે નથી ગમતું. એ ગમે છે કે નથી ગમતું એને ઓગાળી નાખશું, ત્યાં વચ્ચે કોન્શિયસનેસ લઈ આવશું. આ એક લક્ષણ છે સેલ્ફ ઓબ્ઝર્વેશનનું, કે સેન્સિંગ તો આવ્યું પણ ફિલિંગને આવવા ન દીધું, ત્યાં ખાલી જગ્યા રાખી. જે છે એ બરાબર છે, એમાં મારે લેબલ લગાડવું નથી કે ગમે છે કે નથી ગમતું. બહુ અઘરું છે આ. બંને વચ્ચેનો ગેપ કરવો બહુ અઘરું છે. આપણે વાત થઈ પહેલે દિવસે, આ ગેપ કૃષ્ણના જીવનમાં એને ગોવર્ધન કહેવાય છે. આ ગેપને, કે બંને વચ્ચે ગેપ. ઇન્દ્ર ગોકુલમાંથી સેન્સિંગ પણ લઈ જતો હતો અને ફિલિંગ પણ લઈ જતો હતો. અને કૃષ્ણએ કીધું કે એનો હક એ ઇન્દ્રિયોનો માલિક છે, એનો હક ખાલી સેન્સિંગ પૂરતું છે, એનો હક ફિલિંગ પૂરતું નથી. એટલે એને આપવાનું બંધ કરો. પણ આપવાનું બંધ કેમ કરવું? બંને વચ્ચે ગેપ જ નથી. આ મફતમાં લઈ જાય છે. સેન્સિંગની સાથે ફિલિંગ મફતમાં લઈ જાય છે. એટલે એને ગોવર્ધન પર્વત, એને બંધ કર્યું તો ઇન્દ્રએ અતિવૃષ્ટિ કરી તો ગોવર્ધન પર્વત. ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોની શક્તિ, સંવેદનાની શક્તિની ગહેરાઈમાં જેમ ઉતરતા જાશું એમ એ ગહેરાઈની અંદર એક પોઝ આવશે, એક કંઈક થંભી જશે. હવે થોડીક વધારે ગહેરાઈમાં જાય આ વસ્તુની અંદર, અહીં સુધી પહોંચ્યા છે તો આ ઠંડુ છે કે ગરમ છે એ સંવેદના, પણ ગમે છે કે નથી ગમતું એ ફિલિંગ. હવે એક બાજુ હું ફિલિંગને આવવા નથી દેતો, એને રોકું છું, ત્યાં કોન્શિયસનેસ લઈ આવું છું અને સંવેદનાની ગહેરાઈમાં ઉતરતો જાઉં છું. ઠંડુ છે તો ઠંડુ છે, એની ગહેરાઈમાં ઉતરતો જાઉં છું. એને ગોવર્ધન એટલે ઇન્દ્રિયોને આપણે વધારીએ છીએ. જેમ એને ગોવર્ધન પર્વત ઉપાડ્યું અને ઇન્દ્રની અતિવૃષ્ટિથી બચાવ્યું. હવે એક પોઈન્ટ એવો આવશે સંવેદનાની અંદર કે જેમ સંવેદનામાં ઉતરતા જાશું, એક પોઈન્ટ એવો આવશે કે સંવેદનાનો પોતાનો આનંદ છે. ભલે મને ઠંડુ ગમતું નથી, પણ ઠંડાને સંવેદનાની અંદર એવો સ્થિરતાથી, એવું અટેન્શન એકાગ્ર કરીને એની ગહેરાઈમાં જો પહોંચી જાઉં તો એક પોઈન્ટે એ ગમે છે કે નથી ગમતું એ તો બહુ દૂર રહી ગયું છે, પણ જે નથી ગમતું એનો એ આનંદ આવે છે. એ સંવેદનાનો પોતાનો આનંદ છે. સંવેદનાની શક્તિની સાથે
આ વસ્તુ છે. પણ અત્યારે એ આનંદ સુધી આપણે પહોંચી નથી શકતા. જીવનમાં ઘણા બધા સંવેદનાઓ છે. સુખનું સંવેદના છે, દુઃખનું સંવેદના છે, ઠંડાની સંવેદના છે, ગરમની સંવેદના છે, સારા દિવસોની સંવેદના છે, ખરાબ દિવસોની સંવેદના છે. આ જો ટ્રીક આપણે જાણી ગયા, આ યુક્તિ જાણી ગયા કે ગમો અણગમોને દૂર રાખી અને ખાલી સંવેદનાને ધારણ કરી અને એ સંવેદનાની ધારણામાં ઉતરી જાય, દિવસો હોય તો એ આનંદ આવે છે, સારા દિવસો હોય તો એ આનંદ આવે છે. કારણ કે સંવેદનાની શક્તિ આનંદ જ આપી શકે, એ દુઃખ આપી શકતું જ નથી. એટલે દુઃખની સંવેદનામાં પણ આનંદ આવે. પણ આ સંવેદના અને ફિલિંગને બે અલગ કરવું પડે. અત્યારે બેવ સાથે એવા ચીપકી ગયા છે સાથે, એ બંનેને અલગ કરવા પડે. એ મહેનતનું કામ છે. એ ઓબ્ઝર્વેશનનું કિરણ જેમ આવતું જાય અને અણગમા ઉપર આપણે કામ કરતા જાય, એક પોઈન્ટે એ અણગમો ડિઝોલ્વ કરીએ. સપોઝિંગ કોઈ મને દુઃખ પહોંચાડ્યું, અણગમો છે અંદર, હવે એ અણગમોને હું ત્યાગ કરતો જાઉં, ફરીથી એ દુઃખને યાદ કરું, ફરીથી અણગમોને ત્યાગ કરું, ફરીથી દુઃખને યાદ કરું, ફરીથી અણગમાને ત્યાગ કરું, આ કોન્શિયસલી આ પ્રોસેસ કરતો જાઉં. એક પોઈન્ટ એવો આવશે કે એ અણગમો ત્યાગ થશે અને એ જે ત્યાગ થાય છે એની ખાલી જગ્યાની અંદર એવી એક સંવેદના આનંદનો આવશે, જાણે એક મોટો એક જગ્યા જીતી લીધું હોય, એક મોટું યુદ્ધ જીતી લીધું હોય એવું એક ફિલિંગ આવશે. અણગમો ઉપર વિજય મેળવી લીધું. પણ એ કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ આપણે ચાલુ રાખવું પડશે. કોઈ પણ એક વસ્તુ લઈ લ્યો જ્યાં આપણને અણગમો આવે છે, ફરીથી યાદ કરો, અણગમોને મૂકી દો, ફરીથી યાદ કરો, અણગમોને મૂકી દો, અને ધીમે ધીમે એક પોઈન્ટે અણગમો મૂકી દેશું તો એ જે બંને ચીપકેલા છે, સંવેદના અને ફિલિંગ, ભાવ જે ચીપકેલા છે એમાં સ્પેસ થઈ જશે, ગેપ બની જશે. એટલે સંવેદના આવશે, એની સાથે હવે લેબલ નહીં લાગે ગમો અને અણગમાનું, કારણ કે અણગમા ઉપર મુક્તિ આપણે અને એ અણગમા જે અણગમો જે વખતે એ જે મોમેન્ટ છે, એ જે ક્ષણ છે જ્યારે આપણે ફીલ કરી શકીએ આપણી અંદર કે અણગમો ડિઝોલ્વ થઈ રહ્યું છે, એ ઓગળે છે, એ કંઈક ગજબની ફિલિંગ છે. એ અંદર જેવું એક નાનું અણગમો ડિઝોલ્વ થશે અને અંદર જે આનંદનું એક આમ ઝરણું આવશે, ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ અણગમોને લીધે કેટલું બધું જીવનની અંદર હું રોકી રાખતો હતો. એક નાનું અણગમો, તો એક વસ્તુ લેજો, આ પ્રેક્ટિસ કર્યા કરજો. અણગમાનો ત્યાગ, અણગમાનો ત્યાગ. ડ્રોપ ઇટ, કીપ ઓન ટ્રાઇંગ ટુ ડ્રોપ ઇટ. શરૂઆતમાં અઘરું લાગશે, ધીમે ધીમે સ્પેસ બનતું જશે અને એ સ્પેસની અંદર કંઈક નવી વસ્તુ ખીલશે. રાઈટ? ફિલિંગ અને સેન્સિંગ, નોઈંગ, અન્ડરસ્ટેન્ડિંગ, ફિલિંગ, સેન્સિંગ, આવી ગયું બધું. લાઈક પર અનુભવ થાય એવો પછી જ ખાલી શરૂઆત થાય સાધનાની. એકવાર અનુભવ થાય આપણે એકવાર આવું કે અણગમો પછી શરૂઆત થાય ખરી આપણે. પેલા તો બધું ત્યાં સુધી ફિલિંગ અને સેન્સિંગ ચીપકેલા છે, એને અલગ પાડવા પડે. ફિલિંગ અને સેન્સિંગને અલગ પાડવા પડે. બહુ લાંબો સમય લાગે છે. એકવાર છૂટું પડી પછી પાછું ભેગું થાય કે પછી જ થતું? ભેગું થાય, ફરીથી ભેગું થાય, ફરીથી આપણને યાદ આવે, પણ અંદર ઓલું સ્મૃતિને આપણા વર્ક મેમરીમાં એ ક્ષણની સંવેદના હોય જ્યારે આપણે અણગમોને ત્યાગ કરેલું હતું અને એ સંવેદનામાં ફરીથી આપણે ચાલ્યા જાય, એટલે હવે સરખી રીતે ચીપકી નહીં શકે. અઘરું નથી પડતું. જે પેલા ચીપકી જતા હતા એ રીતે હવે ચીપકી નહીં શકે. બહુ સારું હતું. અટેન્શન, નોઈંગ, અન્ડરસ્ટેન્ડિંગ, સેન્સિંગ અને ફિલિંગ. એ વસ્તુ આપણું બીઈંગ હોવાપણું. સંતુલિત થાય પછી આગળ बीइंग तो हो આપણું. जानना एक बात, समझना दूसरी बात, होना बिल्कुल ही तीसरी बात. होना એટલે આપણું બીइंग. રામ દુલારે બાપુ.
હોના, આ બીઈંગ જે છે, આપણું હોવાપણું છે, એ હર ક્ષણે છે. એક ક્ષણ નથી જ્યાં આપણું હોવાપણું નથી. એ સીડી છે અને હર ક્ષણે એ સીડીના કોઈક પગથિયા ઉપર આપણે ઊભા છીએ. જો સવારે એકદમ નીચલા પગથિયાઓની વાત થઈ, સેલ્ફ પિટી, જસ્ટિફિકેશન, જે સવારે વાત થઈ, પણ હર ક્ષણે આપણે મહેનત કરી શકીએ કે મારે આ સીડી ચડવું છે. સીડી જે હોવાપણાની સીડી છે એ વર્ટિકલ ટાઈમ છે. આપણે જે ટાઈમમાં જીવીએ છીએ એ હોરિઝોન્ટલ ટાઈમ, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર. પણ આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એની અંદર જે સીડી છે ઉપર ચડવાની, એને વર્ટિકલ ટાઈમ કે છે. એને પતંજલિ સ્વરૂપે અવસ્થા, સ્વરૂપની જુદી જુદી અવસ્થાઓ. આપણે સ્વરૂપમાં ચડીએ છીએ, આપણી અવસ્થાઓમાં ચડીએ છીએ. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. આપણા જ સ્વરૂપમાં હર ક્ષણે આપણી પાસે એક મોકો છે, એક ચુનૌતી છે કે આપણે ચડી શકીએ કે કેમ. એક સાદી વાત છે, હું એને કહી શકું, એ ગીત ગા, તો એ જે આગ્રહ છે એ મને મારી સીડીમાં નીચે લઈ જાય છે. અને હું એને પ્રેમથી કહી શકું, તને વાંધો નહીં હોય તો તું એક ગીત ગાઈશ. તો એ જ વસ્તુ, એ જ કીધું મેં. પણ એકની અંદર પગથિયાની ઉપર ચડ્યો અને એકની અંદર પગથિયામાં લસરી ગયો. આ આપણું હોવાપણું છે. એ હર ક્ષણે આપણી સાથે છે અને એ આપણા વ્યવહાર, આપણી ભાષા ની અંદર વ્યક્ત થઈ જાય છે કે આપણે આપણા હોવાપણાના કયા સીડી ઉપર છે. અને જો હોવાપણાની ઉપલા ભાગમાં રહેવાની ટ્રાય કરશું હર ક્ષણે, તો ધીમે ધીમે નીચલા ભાગ જે છે એ રિડન્ડન્ટ થઈ જાય છે, એ નકામું થઈ જાય છે, એને છૂટું થઈ જવું પડે છે. અને જેવો નીચેનો ભાગ છૂટું થઈ જાય છે, હોવાપણાનું સીડી બદલાઈ જાય છે. એને તાવડિયાજી કહે છે કે ધ સ્ટ્રક્ચર હેઝ ચેન્જ્ડ, લેવલ ઓફ બીઈંગ હેઝ ચેન્જ્ડ. ગુરુજીએફ કહે છે કે જે જીવન આપણને મળવા આવે છે, આપણું હોવાપણામાં આપણે જે જગ્યાએ છે એ પ્રમાણનું જીવન, હોવાપણામાં ઉપર ચડશું તો એવું જીવન મળવા આવશે, અને હોવાપણામાં નીચે રહેશું તો એવું જીવન આવશે. પણ આ હોવાપણાની સીડી આપણે યાદ રાખીએ કે હર ક્ષણે, ઇન એવરી પ્રેઝન્ટ મોમેન્ટ, મારે એ સીડી ચડવું છે, લસરી નથી જવું. લસરી જશું તો નીચે પડી જશું. આકાશ તો એક જ છે, ઘરના ખૂણામાં આકાશ છે, અહીંયા મચ્છર ઉડે ને આકાશમાં ગરુડ ઉડે. આકાશ તો એક જ છે પણ બદલી આખું બદલી જાય છે. કાં તો આપણે ગરુડ બની જાય, કાં તો વીછી બની જાય. મચ્છર. જો જેલેસીમાં રહેશું, રિવેન્જમાં રહેશું, તો નીચલા પગથિયામાં છે. ઈર્ષામાં, રિવેન્જમાં, તો એ વીછી બની ગયા. આ એસ્ટ્રોલોજીકલ સાયન્સ છે. નીચે વીછી છે. ખજુરાહોની અંદર ખૂબ સરસ બધી મૂર્તિઓ છે. કદાચ ખજુરાહો ને કોનારક જેવું શિલ્પ કૃત્ય બીજે આ દેશમાં ક્યાંય નથી. સુંદર એક સ્ત્રી છે, એ આમ અરીસાની અંદર પોતાનું મોઢું જોઈ રહી છે અને એના મોઢા ઉપર એક, શરીર તો સુંદર છે પણ મોઢાની ઉપર એક સુંદરતાનું એક મદ છે. હું બહુ સુંદર છું એનો એક નશો છે. શિલ્પકારે બનાવ્યું છે એ સ્ટેચ્યુની અંદર, અને એ સમજાવવા માટે શિલ્પકારે એટલું સુંદર એક વીછી જાંગ ઉપર મૂકી દીધું છે કે આટલી સુંદર આ અપસરા છે, પણ અંદર જેલેસી છે કે મારાથી કોઈ સુંદર હોવું ન જોઈએ. આ જે જેલેસી છે, બહાર તો શરીર આટલું સુંદર છે પણ અંદર તો, હોવાપણાની અંદર તો ગટર છે.
આ એક શિલ્પકારે એટલું સુંદર ત્યાં એને મૂકી દીધું છે ખજુરાહોની અંદર. તો બહાર તો સુંદર બહુ આપણે દુનિયાને બનાવી શકીએ, પણ અંદર હોવાપણાની સીડીમાં આપણે ક્યાં છે, કઈ જગ્યાએ છે, અને હર ક્ષણે છે. તો હર ક્ષણે એ સીડી આપણે ચડવાની કોશિશ કરીએ. અહીંયા પૂરું કરીએ, ટાઈમ ઘણો આગળ નીકળી ગયો. આપણી વાર્તા અધૂરી રહેશે. હા, ફરી મળવાનો મોકો રહે. હા, એ બાને ફરી મળવાનો મોકો રહેશે. હા, થોડા દિવસ ખૂબ આનંદ આવ્યો. આપ બધાએ બહુ શાંતિથી ભેગા થયા એ બદલે આભાર, અને ઈશ્વરની ઈચ્છા છે ફરી મળશું. થેન્ક યુ. ગુડ નાઇટ.